મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી રથયાત્રા હવે આપણા પરકોટા પાસે પહોંચી ગઈ છે અને અહીંયા આપણા બાપુ છે તેમને અહીંયા આપણું જે રામજી મંદિર છે ત્યાં મિત્રો દર્શન કરી લીધા છે અને આપણે પણ હવે આપણા જે ઈષ્ટદેવ છે તેમના આપણે દર્શન કરીશું. અહીંયા અત્યારે હાલ મિત્રો આરતી થઈ રહી છે તો આપણે એ દિવ્ય આરતીના દર્શન કરી રહ્યા છીએ. મિત્રો આપણી રથયાત્રા જ્યારે અહીંયા પરકોટાના નાકે પહોંચી છે ત્યારે મિત્રો આપણી આષાઢી બીજના શુભ દિવસે અહીંયા મિત્રો વરસાદના આમી સાટના પણ થઈ રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમે અહીંયા પરકોટાના નાકે આપણું જે રામજી મંદિર આવેલું છે અને આપણા રામજી મંદિરના જે પૂજારી છે એ હવે અહીંયા આપણા રથની અંદર આપણા જગન્નાથ ભગવાન બલભદ્રજી અને સુભદ્રાબેન જે બિરાજમાન છે તેમની હવે અહીંયા આરતી ઉતારી રહ્યા છે આ વરસાદના અમી સાંટણા સાથે. મિત્રો હવે ધીરે ધીરે આપણી આ રથયાત્રા 43મી રથયાત્રા હવે આપણા પરકોટાથી આપણો ગોલવાડી દરવાજો જે આવેલો છે તે બાજુ મિત્રો આગળ વધી રહી છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે અહીંયા વરસાદ ચાલી રહ્યો છે ત્યારે આપણા જે ખલાસી ભાઈઓ છે એમનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.